જેતલપુરમાં એક લક્ષ્મીબાઈ હતા, જે એના લક્ષ્મીબાઈ નામથી ઓળખાતા હતા. સોળે શણગાર સજી અને બહાર નીકળ્યા છે. મહારાજે તો આ સેવાની જાહેરાત કરી છે કે બધાને એક એક ટોપલો ઘઉં દળવા માટે દેવાના. ગાડામાં લઈને આલ્યા છે બધા ભક્તો, એક એક ઘેરે ઘેરે જાય છે, બધાને કહેતા જાય છે કે સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં યજ્ઞ કરે છે, માટે બધાને સેવા કરવાની છે. તો હવ કોઈ ટોપલો, કોઈ 2 ટોપલા, જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે બધા સેવા કરવા માટે સંમત થયા છે. એમાં આ લક્ષ્મીબાઈ સોળે શણગાર સજી અને બહાર નીકળ્યા છે જોવા માટે કે આ માનવ મેદની આટલી બધી કેમ ઉભરાણી છે. ત્યારે આ જે લક્ષ્મીબાઈ હતા એને તો પહેલાં તો પોતે ભક્ત નહોતા, ત્યારે તો એને એ રીતની વૃત્તિ દ્વારા એને એમ હતું કે અહીંયા હું ઊભી રહું એમ, ચારે બાજુ જોવે છે. પણ આજે એની પર પુરુષ ઉપર દ્રષ્ટિ પડવાને બદલે પરમ પુરુષ ઉપર દ્રષ્ટિ પડી ગઈ. આજ પરમાત્મા ઉપર એની દ્રષ્ટિ પડી ગઈ છે. દૂરથી ભગવાનના દર્શન કર્યા. મહારાજ ભક્તોની સાથે આવે છે, જાહેરાત કરે છે, બધાને કહેતા જાય છે. અને એક જ વાર મહારાજની સામે દ્રષ્ટિ કરી અને મહારાજે એની સામે દ્રષ્ટિ કરી, ત્યાં તો શુભ ભાવના પ્રગટી ગઈ છે. હૃદયની અંદરથી શુભ ભાવ પ્રગટ્યો છે. અશુભ ભાવ હતો એ બધો નાશ થઈ ગયો છે. દર્શન કરતાની સાથે હૃદય નિર્મળ બન્યું છે, હૃદય પરિવર્તન થઈ ગયું છે. અને પરમાત્માના દર્શન કરતા જ એના અંતર આત્મામાં શાંતિ થઈ ગઈ છે કે મારા ગામની અંદર જેતલપુરમાં આટલા બધા સંતો, અરે હું પાપને માર્ગે ચાલનારી નારી, આજ પુણ્યને માર્ગે જવા માટેનો મને પણ અવસર મળી ગયો છે, માટે મારે આ માર્ગ મૂકી દેવો છે. જો હું પાપમાંથી મુક્ત થઈશ તો પરમાત્માને પામીશ. ટાંકણ પર નિયંત્રણ ન હોય તો ક્યારેય કુશળ શિલ્પી ન બની શકે. શબ્દો ઉપર નિયંત્રણ ન હોય તો કુશળ લેખક પણ ન બની શકે. મનના વિચારો ઉપર માણસને નિયંત્રણ ન હોય તો ક્યારેય મહામાનવ ન બની શકે. એમ અંતઃકરણની લાગણીઓ ઉપર નિયંત્રણ ન હોય તો ક્યારેય પ્રભુનો ભક્ત ન બની શકે. અંતરની લાગણીઓ ઉપર નિયંત્રણ હોય તો પ્રભુના ભક્ત થવાય. આજ સુધી લક્ષ્મીબાઈની લાગણી પરપુરુષ માટે જ રહેતી હતી, એના માટેનું જ એને આકર્ષણ હતું. પણ આજે પરમાત્માના દર્શન થતાં જ હૃદયની લાગણીના નિઝરણા પ્રભુ ચરણમાં ઠલવાઈ ગયા છે. ભગવાનના ચરણમાં હવે એના નિઝરણા પ્રભુ ચરણ પખાળવા લાગ્યા છે. કહેવાય છે કે દૂધમાં ચમચી જેટલું મેળવણ પડે તો દૂધ દહીંમાં રૂપાંતર થઈ જાય છે. ચપટી જેટલું કેસર દૂધમાં બળે તો દૂધનો રંગ અને સુગંધ બદલી જાય છે. એમ થોડી ઘણી પણ ભાવના ભગવાન કે સંત પ્રત્યે જો વહેવા માંડે તો જીવનના દેદાર બદલી જાય છે, દેદાર બદલી જાય છે, જીવન પરિવર્તન થઈ જાય છે. ભગવાનની આજ્ઞાથી આ બધા જેતલપુરના ભક્તો અનાજની લાણી કરવા માટે ગામમાં ફરે છે, ઘેર ઘેર બધાને આ સેવા આપે છે. ત્યાં તો લક્ષ્મીબાઈ આવ્યા છે અને ભક્તોને આગ્રહ કર્યો, ભક્તો મને પણ આ અનાજ દળવા આપશો? કેમ કે હવે એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, એટલે ભગવાન તરફ વળી ગયા છે. અંતરાત્મા ભગવાન તરફ વહેવા લાગ્યો, એટલે એને શુભ ભાવના થઈ છે કે મને પણ આ ઘઉં દળવા માટે આપો ને, હું સેવા કરીશ. ગામના બધા ઓળખતા હતા એટલે બધા કહેવા માંડ્યા, આને ન દેવાયો, આને દેતા જ નહીં, એનો લોટ જ આપણે ન હાલે, આ દળે તો આપણે યજ્ઞમાં વપરાય જ નહીં. વળે બીજા કે આપણું અનાજ પણ અભડાઈ જાય, એને અડવાસ દેતા નહીં, એને આગી જ કરજો. બધાય માંડ્યા બોલવા, ફાવે એમ. એને સાંભળતા બધા એને તિરસ્કાર કરવા માંડ્યા છે, જેમ ફાવે એમ.
આટલું સાંભળતાની સાથે જ લક્ષ્મીબાઈના હૃદયની અંદર આંચકો લાગી ગયો કે અરે, જગત તો મારો તિરસ્કાર કરે છે, પણ પ્રભુના માર્ગે પણ મારો તિરસ્કાર, પ્રભુના દરવાજે જાઉં છું તો ન્યાય મારો તિરસ્કાર થશે, તો મારો કોણ? એમ લક્ષ્મીબાઈના અંતરમાંથી આર્તનાદ નીકળ્યો. ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે હે નાથ, જગત તો મારી સામે જોવા તૈયાર નથી. નગરના લોકો મારા નામ ઉપર થૂકે છે. ભક્તો જો મારો તિરસ્કાર કરતા હોય તો મારા જેવા જગતની અંદર કેટલાય માણસો હશે, તો આવા પતિત જીવો પાવન ક્યારે થશે? પાવન થવાની ઈચ્છા થાય પછી તો પાવન થવા દેવાય ને. મને હવે પાવન થવાની ઈચ્છા થઈ છે, તો પણ જગતના જીવો મારી સામે નથી જોતા, તો મને શુદ્ધ કોણ કરશે? મારા જેવા અનેકને શુદ્ધ કોણ કરશે? પ્રભુ તમારે માર્ગે તિરસ્કાર? શું ભગવાન તમે મને માફ નહીં કરો? મહારાજે કીધું, ભક્તો તમે શા માટે એને ના પાડો છો? એને સેવા કરવાની ઈચ્છા છે તો તમે એને સેવા કરવા દો. ત્યારે વળી એક બેન હું બોલ્યા, મહારાજ એ તો લક્ષ્મી, આપણા ગામમાં ઓલી લક્ષ્મી છે ને એ છે હો, એ કાંઈ હારા કામ એને નથી કર્યા. મહારાજ એને લોટ દળવા ન દેવાય. લક્ષ્મીબાઈ કે મહારાજ સાચી વાત છે, એ કહે છે એવી જ હું છું. હું અદમ ને પાપી જીવ છું, પણ હતી ત્યાં સુધી એવી હતી, પણ જ્યારથી મહારાજ તમારા સંતોના દર્શન થયા ને ત્યારથી પાપમાંથી છૂટવાનો મેં સંકલ્પ કરી લીધો છે. મહારાજ નજીક આવ્યા છે. અનાજ જ્યાં બધા ભક્તો દેતા હતા ત્યાં મહારાજ નજીક આવ્યા અને મહારાજે પૂછ્યું લક્ષ્મીબાઈને કે બેન, તમે શા માટે રડો છો એટલા બધા? આટલા શબ્દો મહારાજના મળ્યા, બેન તમે કેમ રડો છો? આટલું કહેવાવાળું એને કોઈ નહોતું. આ જગતના જીવે કોઈએ ન પૂછ્યું કેમ રડો છો, ને આજ પુરુષોત્તમ નારાયણ સામે આવીને એમ બોલ્યા એટલે એના હૃદયની અંદર શાંતિ થઈ ગઈ કે વાહ, મારા જેવા જીવનું પણ ભગવાન ધ્યાન રાખે છે હો. આટલા સુધી મને કોઈએ વાત્સલ્ય ભાવે બોલાવી નથી. પાપનો એકરાર કરતી હોય એમ નેણથી નીચા નેણ નમાવીને કીધું, પ્રભુ હું આવી રીતે દેહનો વેપાર કરનારી એક નારી છું. બહુ પાપ કર્યા છે મારા જીવનમાં, મેં કેટલાય પાપ કર્યા છે, પણ મહારાજ હવે મને પવિત્ર થવાનો સંકલ્પ છે. આપના દર્શન કર્યા પછી હવે મારું મન તમારા સ્વરૂપમાં જોડાઈ ગયું છે, માટે મને પવિત્ર થવા માટે આપની સેવા આપો. હરિભક્તો દેતા નથી, મને ઈચ્છા છે. મહારાજ કે ભક્તો એને અનાજ આપો, એને એક ટોપલો ભરીને ઘઉં આપો, એ ભલે દળે. ત્યારે કોઈ બોલ્યું, મહારાજ એ અપવિત્ર લોટ ક્યાંય ન હાલે. ત્યારે મહારાજ સ્થિર થઈ ગયા. મહારાજ સામું જોઈને કે ક્યાંય ન હાલે ને તો અમારા થાળમાં હાલશે જ. એ લોટ તો અમે અમારા થાળમાં વાપરશું. એ જીવાત્માને પવિત્ર થવા દો. કોઈ જીવાત્મા કાયમ અપવિત્ર નથી રહેતા, એને પવિત્ર થવાનો મોકો આપો તમે. ત્યારે ભક્તો બોલ્યા છે મહારાજની ઈચ્છા છે, મહારાજ તો આપો હાલો. મહારાજ કે તમને તો દિવ્ય સત્સંગ પહેલેથી મળ્યો છે, એને બિચારાને કાંઈ ખબર નથી ને હવે ખબર પડી તો એને શા માટે તમે મોકો દેતા નથી? પછી ટોપલો ભરીને ઘઉં દીધા હો દળવા માટે, લઈ જાઓ જાઓ. નગરના તમામના તિરસ્કાર વચ્ચે મહારાજે આજ આ લક્ષ્મીબાઈને ટોપલો ભરીને ઘઉં દળવા માટે આપ્યા છે. લક્ષ્મીબાઈને તો અંતરમાં આનંદ હમાતો નથી કે આજ મારે પવિત્ર થવાનો અવસર મળી ગયો. મહારાજ કહે છે, લક્ષ્મીબાઈ જો આ ઘઉં છે એ અમારા યજ્ઞમાં વાપરવાના છે, ભૂદેવોને જમાડવા, પણ આ તમારા દળેલા ઘઉંનો લોટ અમે અમારા થાળમાં વાપરશું. પણ જોજો તમારે હાથે જ દળજો, કોઈ નોકર ચાકર પાસે દળાવતા નહીં, તમે જ પોતે દળજો. એક એક દાણો પણ તમારા હાથેથી દળેલો હોવો જોઈએ. ત્યારે હાથ જોડીને કીધું, હા પ્રભુ હું જ દળીશ. ત્યારે અંતરની અંદર આનંદ થયો છે. ઘેર સમૃદ્ધિની છોડો ઉછળતી હોય,
કેટલાય દાસ દાસીઓ હોય, કોઈ દી હાથમાં આમ કરીને આમ ગંટલો કર્યો ન હોય, એને એક ટોપલો ભરીને ઘઉં દળવા એ તો કેટલું કઠણ પડી જાય. ત્યારે મોટી 2 માળની હવેલી છે, દાસ દાસીઓ કામ કરે છે, જાતે એક પણ કામ પોતે કોઈ દી કર્યું નથી, પણ ભગવાનની સેવાનું કામ કરવા માટે પોતે તૈયાર થયા છે. ભલે આપણા જીવનની અંદર આપણે ઘેર કાંઈ કામ ન કરતા હોઈએ, પણ ભગવાનની સેવાના કામ આપણે જાતે કરીએ તો ફળ મળે હો. પછી તો લક્ષ્મીબાઈ આખી રાત દળવા માટે બેસી ગયા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ઘંટલો ચલાવવા લાગ્યા છે. પાપી અને તુચ્છ જીવ ઉપર ભગવાનની કેવી કરુણા વરસી. પસ્તાવા સાથે પોતે દળે છે. પાપ તો હવે તમામ એના બળવા લાગ્યા છે. જેમ ઘઉં દળાવા માંડ્યા ને એમ એના પાપ બધાય બળવા લાગ્યા છે. પશ્ચાતાપ થાય ને માણસને ત્યારે પાપ બળી જાય છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. માણસ કાયમ પાપી નથી રહેતા. પસ્તાવા રૂપી ઝરણું જો હૃદયમાંથી વહે ને તો એ ઝરણાથી માણસ પાવન બની જાય છે. પસ્તાવો એ જ પાવન થવા માટેનો માર્ગ છે. આજ લક્ષ્મીબાઈ અનાજ નથી દળતા, પણ જન્મો જન્મના પાપ અને વાસના એની દળાઈ રહી છે. જન્મ જન્મના પાપ દળાઈ રહ્યા છે. આખી રાત દળ્યા પછી વહેલી સવારે લોટનો ટોપલો લઈને આવે છે સભામાં. ત્યારે કોઈ બોલ્યું, અરે અરે પણ અહીંયા ક્યાં આવો છો તમે? અહીંયા નહીં, દૂર રહ્યો દૂર રહ્યો. ત્યારે મહારાજ કે ઊભા રહ્યો, એને આવવા દો. ભલે આવે, આગળ આવો. મહારાજે આગળ બોલાવ્યા છે અને મહારાજે કીધું લોટનો ટોપલો અહીંયા અમારી પાસે મૂકી દો. મહારાજની સામે જ ટોપલો મૂકવામાં આવ્યો છે. મહારાજ કે આ લોટના અધિકારી બ્રહ્મા નથી, ઇન્દ્ર નથી, ચંદ્ર નથી, સૂર્ય નથી. આ લોટના અધિકારી કોઈ નથી. આ લોટ તો બ્રહ્મચારી અમારે રસોડે લઈ જાયજો, આમાંથી જ અમારો થાળ બનાવજો. લ્યો, તમારે ન હાલે કાંઈ નહીં, પણ અમારે તો હાલશે જ. લ્યો, મહારાજે પોતાને રસોડે આ લોટ લઈ લીધો. અને આમ મહારાજ કે અમે જેતલપુરમાં રોકાઈએ ને ત્યાં સુધી આ લોટમાંથી જ અમારા માટે થાળ બનાવજો બ્રહ્મચારી. પછી તો કોણ બોલી શકે? બધાને નવાઈ લાગી. મહારાજે સભામાં કીધું, લક્ષ્મીબાઈ તમારા હાથ એકવાર બતાવો તો, ઊંચા કરીને. આમ કરીને આમ હાથ બતાવ્યા ત્યાં તો આખી હથેળીઓમાં મોટા મોટા પરપોલા પડી ગયા હતા. કેમ કે કોઈ દી દળેલું નહીં, હાથમાં આમ ઘંટી પકડીને દળવું પડે એટલે પરપોલા પડી ગયા હતા. લોહીની ધારાઓ ચાલી હતી. ત્યારે મહારાજે કીધું, જુઓ હાથે દળેલો લોટ છે, પોતે જ દળ્યો છે, આંખમાં દળ આંસુ પડે છે. મહારાજને પ્રાર્થના કરે, દર્શન કરે, હાથ સભામાં બતાવ્યા. બધાને આશ્ચર્ય થયું કે ઓહો, કેવું પરિવર્તન થઈ ગયું. બધાને નવાઈ લાગી. એક જીવાત્મા ભગવાનના દર્શન કરતાની સાથે જ નિર્મળ બની ગયો. ભગવાનમાં પ્રીતિ પ્રગટી ગઈ પૂર્વની. પછી તો મહારાજને શરણે થયા છે લક્ષ્મીબાઈ. મહારાજે વર્તમાન ધરાવીને કંઠી બાંધી, સત્સંગી થયા. સત્સંગના બધા નિયમો મહારાજે આપ્યા છે. લક્ષ્મીબાઈએ બધા નિયમો પાળવા માટે તૈયાર થયા છે. અને પછી તો એવી ભક્તિ શરૂ કરી કે મોટા એકાંતિક ભક્ત થઈ ગયા જેતલપુર ગામના લક્ષ્મીબાઈ. અખંડ પ્રેમ ભાવે ભગવાનનું ભજન કરતા થઈ ગયા. લ્યો, પોતાને જેતલપુરમાં 2 માળની હવેલી હતી ને, એ હવેલી પણ મંદિરમાં આપી દીધી, કૃષ્ણાર્પણ. આ હવેલી મારી નહીં, હવે આ ભગવાનની. આપણે જે મોલ જોઈએ છીએ ને દેવ સરોવરને કિનારે 2 માળનો મોલ છે ને, મોલ ઉપર મહારાજ વિરાજમાન હતા. એ આ જેતલપુર ગામના આ લક્ષ્મીબાઈનો મહેલ હતો મોટો. અત્યારે આપણને કેવો લાગે છે, તો એ જમાનામાં કેવો સરસ હોય. એણે ભગવાનને અર્પણ કરી દીધો, મારું હવે કાંઈ નથી. પાપને માર્ગેથી પાછા વળીને કેવા ભગત થઈ ગયા.
સોળવલા સોના જેવા ભગત થઈ ગયા હો. કોઈ દિવસ જીવનમાં કોઈ પણ પ્રકારનું પાપ ન કરે એવું એનું દિવ્ય જીવન બની ગયું. અદમતાના ખીણમાંથી ભગવાનને સ્વામિનારાયણ ભગવાને એને આધ્યાત્મિકતાની ટોચ ઉપર બેસાડી દીધા, ટોચ ઉપર બેસાડી દીધા. એવા મહાન ભક્ત કરી દીધા એ સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારવાથી હો. માટે ભગવાનનું શરણું આપણે જો સ્વીકારી લઈએ ને તો આપણે ગમે એવા જીવ હોઈએ ને તોય ભગવાન આપણો સ્વીકાર કરી લે છે. ભગવાન આપણા વાક ગુના જોતા નથી, કોઈ પ્રકારના વાક આપણા નથી જોતા. એકવાર શરણાગતિ આપણે લઈ લઈએ ભગવાનની, પછી બધા જ ગુના ભગવાન માફ કરી દે છે.